આ તરફ વાત કરીએ ઉનાની માણેકપુર ગામ 5 દિવસથી સંપર્ક વિહોણું થયું છે। માણેકપુરમાં 20 થી વધુ બાળકો બીમાર છે। હોડી દ્વારા આ બાળકોને સીમર બંદરે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। નદીના ભારે પ્રવાહને કારણે નિષ્ફળતા મળી છે। ડોક્ટરની ટીમને પણ પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હોડી દ્વારા તો બાળકોને સીમર બંદરે લઈ જવાનો પ્રયાસ નદીના ભારે પ્રવાહને કારણે નિષ્ફળતા મળી છે। માણેકપુરમાં 20 થી વધુ બાળકો બીમાર છે। સતત વરસી રહેલા વરસાદના પ્રકારના વાતાવરણને કારણે બાળકો બીમાર પડી ગયા છે, જેના કારણે તેમને તાત્કાલિક ધોરણે સારવારની જરૂર છે। રજની કોટેચા અમારી સાથે જોડાયા છે। રજની, ઉનામાં જે રીતે ગઈકાલે પણ આકાશી દ્રશ્યો જોયા હતા, હાલ પરિસ્થિતિ શું છે? અને સૌથી મોટી વાત, જે 20 બાળકો બીમાર છે, તંત્ર તેમના સુધી ડોક્ટર સાથે પહોંચ્યું કે કેમ? આ બાળકોની સારવાર માટેની શું વ્યવસ્થા? ચોક્કસથી જણાવી દઉં, આ માણેકપુર ગામ છે, જે વરસાદ જે સોમવારે ચાલુ થયો હતો અનરાધાર, એમાં સૌથી પહેલું આ ગામ છે જે સંપર્ક વિહોણું થયું હતું। એટલે કહી શકાય કે છેલ્લા 5 દિવસથી આ ગામ છે એ સંપર્ક વિહોણું છે। ત્યાંની સ્થાનિક મહિલાઓએ જી ન્યૂઝનો સંપર્ક કર્યો અને એની આપવીતી જણાવી હતી। ત્યાં 20 થી વધુ બાળકો છે તેને ડાયેરિયા થઈ ગયા છે અને તે તંત્રને વારંવાર ફોન કરીને કહે છે કે જે બાળકો છે એને ઇમરજન્સીમાં દવાખાને લઈ જવા પડશે। ત્યાંના સ્થાનિક લોકોએ હોડી દ્વારા પણ પ્રયત્ન કર્યો કે જે બાજુમાં સીમર ગામ છે ત્યાં પીએચસી સેન્ટર છે ત્યાં જઈ અને બાળકોની સારવાર કરાવે, પરંતુ નદીનો જે પ્રવાહ છે ત્યાં 3 નદીઓ એક સાથે મળે છે, એનો પ્રવાહ એટલો બધો ભારે હતો કે હોડીને પાછી પરત લાવવી પડી। અને જી ન્યૂઝે પણ મામલતદારને આ બાબતે ધ્યાન દોર્યું છે કે આ બાળકોને તાત્કાલિક સારવારની જરૂર છે। ત્યારે તંત્રએ આ વાત છે તે હેલ્થ વિભાગને કરી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે શું થાય છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર રજની। તો હોડી દ્વારા બાળકોને સીમર બંદરે લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્રિવેણી સંગમનો પ્રવાહ એટલો હતો કે હોડી પરત લાવવી પડી। હવે ક્યારે તેમને તબીબો પહોંચે છે અને સારવાર થાય તે જોવું રહ્યું।